જય દ્વારકાધીશ, જય મુરલીધર, જય યાદવ, જય માધવ, દેવું આહિર, સાંતલપુર. આજે નવનીતની વાત કરવાની છે કે જે ખનીજ માફિયા તો પાયલ વઘાસિયાની જમીન તો ખાઈ જ ગયો હતો ને ખનીજ માફિયા જે જયરાજનો જે વિરોધ કરતા હતા ને અમુક આ ઘણી કીડીઓ કરતી હતી, અમુક કીડીઓ લુખ્યું, આ એને ખાસ કરીને કહેવાનું કે આ તમારો બાપ જયરાજને તમે કહેતા હતા લુખો તો તમારો બાપ નવનીત નીકળ્યો કે ગૌચરની જમીન ચોરીને ખાઈ ગયો માટી, તો આનાથી મોટી લુખી કીડી તો કોઈ હોય જ નહીં. એટલે આનું વરઘોડું કઢાવો તમારા બાપનું, પહેલું નવનીતનું વરઘોડું કઢાવો. આને લુખાગરી કરી છે અને આને તો માર્યો ને, અમે તો એમ જ કહીએ છીએ કે જયરાજે ઓછો આને માર્યો તો હોય જ નહીં જયરાજ, પણ આને માર્યો તો બહુ મારવો જોઈએ, આના હાથ પગ ભાંગી નાખવો જોઈએ. કારણ કે આને નીચ હરકત કરી છે, ગાયનું ગૌચરની જમીન ઉપાડી લીધી, એને માટી ઉપાડી લીધી અને ખાડા કરી નાખ્યા, ગાયનું ચરે એવું કાંઈ ન રાખ્યું. એટલે આ લુખાને કહેવાનું ખાસ કરીને અને નાગો કરીને વરઘોડું કાઢવું જોઈએ. અને આ બીંટડીને બધાને કહી તમે તમારી સમાજને ફોડવી અને ઊંચો રાજનીતિ લડી અને રાજનીતિ કરવા માટે તમે બધો અબોરો કર્યો હતો. એટલે આ લુખી કીડીઓ લડે ના હાલજો, કારણ કે આ તમારી લોહીના ન હોય ને એ કોઈને ન હોય. એટલે આ તમારી સમાજને ફોડવાની કોશિશ કર્યાવાળા છે. એટલે આ સમાજ વિશે કોઈ સારું કામ કર્યાવાળા નથી. એના વગરના કેટલેને માર્યા પીટ્યા, કોઈ પણ જગ્યાએ ક્યાંય ખ્યા ભેગા. આ નવનીતમાં જ બધો અબોરો કર્યો, કારણ કે આ રાજનીતિ હતી કે નહીં, કાયદાનું કામ કરે જ. અને હવે અમે કહીએ છીએ કે આનું વરઘોડું કાઢવું જોઈએ, આ નવનીત લુખાનું વરઘોડું નીકળવું જોઈએ. નવનીત લુખો ને લુખો 1000 વખત લુખો, કારણ કે એને પાયલ વઘાસિયાની જમીન ખાઈ ગયો અને ઘણા બધું આવું તો કરી નાખ્યું છે ખોફાન, પણ આ તો હરવારે બહાર પડશે જ્યાં પાપ અસાનું રહે જ નહીં, રહેવાનું પણ નથી. એટલે પિંટુડી ઘર ચાલી જાજો અને બહુ હોશિયારી ન કરતા. આ ઉમેશને કહેવાનું અને પિંટુડીને કહેવાનું, રાખલાને કહેવાનું અને આ શૈલાને કહેવાનું ને આવી ઘણી બધી કીડું છે બધાને કહેવાનું. જે ઉપાડીને ફરતી હતી ને નવનીતના, આ લપટી ગયા તમારા બાપ લપટી ગયા. હવે ઉપાડી લો ધરાજ તમારા બાપને અને હવે કરજો ખબર પડે. હવે કયો આ લુખો તો આવ્યો છે, ટકલાને કહો વરઘોડું કાઢવાની જરૂર છે. જો ગધેડા માથે બધું વરઘોડું અમુક નીકળી જ જાય. આનું આ લુખાવાનું તો એમ જ હોય. જય દ્વારકાધીશ. વિડીયો શેર કરજો. દેવું સાંતલપુર.